शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय षड्गुणम अणुमप्यतुलम हि मन्यते सहजानंद गुरुं भजे सदा। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શરણાગતિના જે 6 લક્ષણો જે કહેવામાં આવ્યા, અનુકૂલ્ય ચ સંકલ્પ, પ્રાતિકૂલ્ય ચ વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ। આજે શરણાગતિના 6 લક્ષણો જે છે તેની ચર્ચા કરતા હતા અને એની અંદર તમને બધાને અનુકૂલ્ય ચ સંકલ્પ, પ્રાતિકૂલ્ય ચ વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ, આ 4 લક્ષણની ચર્ચા જે છે વિસ્તારથી કરેલી હતી। અને 5મું લક્ષણ જે શરણાગતિનું મહત્વનું લક્ષણ જે છે આત્મનિક્ષેપ, તેની આપણે વાત કરતા હતા। ભક્તો, શરણાગતિ અને ભક્તિ અર્થાત કે ભક્તિ યોગ, એ બંનેની અંદર બહુ મોટો ભેદ છે। ભક્તિ યોગનું આચરણ કરનારો જે સાધક જે છે ને, એ વાંદરાના બચ્ચા જેવો છે, અર્થાત કે વડગલ જેવો છે। જ્યારે શરણાગતિ નું જે આચરણ કરનારો છે, અર્થાત કે જે ભગવાનના શરણની અંદર છે, એવો એ ભક્ત જે છે એ બિલાડીના બચ્ચા જેવો છે, ટેન્કલે જેવો છે। ભક્તિ યોગની અંદર જે પ્રમાણે તમે જોજો, વાનરના બચ્ચાને એ કૂદીને પોતાની માતાના હૃદયની ઉપર આમ ચિપકાઈ જાય છે, અર્થાત કે ચડી જાય છે અને એને કસીને પકડી લે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ યોગ આવો છે, વાંદરાના ન્યાય જેવો। એમાં સાધકે ભગવાનને કસીને પકડવાના છે, જ્યારે શરણાગતિની અંદર આવું નથી। શરણાગતિ જે છે એ શરણાગતિની અંદર જે પ્રમાણે બિલાડી જે છે એ પોતાના બચ્ચાને પોતાના દાંતની અંદર પકડીને એક સ્થાન પરથી બીજા સ્થાનની ઉપર લઈ જાય છે અને એ બિલાડી પોતાના બચ્ચાને કસીને પકડે છે કે મારું આ બચ્ચું જે છે એ પડી ન જાય, તે જ પ્રમાણે શરણાગતિ છે। શરણાગતિની અંદર સાધકે ઈશ્વરને પકડવાના નથી, પરંતુ ઈશ્વર જે છે એ સાધકને કસીને પકડી રાખે છે કે મારો આ આશ્રિત જે છે એ મારી પ્રાપ્તિના માર્ગમાંથી પડી તો ન જાય ને। શરણાગતિની અંદર પરબ્રહ્મ પરમાત્મા સાધકને સામું ચાલીને દર્શન આપવામાં આવે છે। જે પ્રમાણે ધ્રુવ માટે આવ્યા, પ્રહલાદ માટે આવ્યા, મુક્તાનંદ સ્વામી માટે ભગવાન આવ્યા, રામાનંદ સ્વામીને દર્શન આપવા માટે પરબ્રહ્મ પરમાત્મા સામું ચાલીને ગયા છે। જોગીદાસ ખુમાણને દર્શન આપવા માટે, એભલ ખાચર દાદા ખાચરને દર્શન આપવા માટે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સામું ચાલીને ગયા છે। તો આને કહેવામાં આવે શરણાગતિ। શરણાગતિની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા સામું ચાલીને આવે, જ્યારે ભક્તિ યોગની અંદર એવું નથી। ભક્તિ યોગની અંદર સાધક જે છે એણે સામું ચાલીને એ પરબ્રહ્મ પરમાત્માની પાસે જવાનું છે। આટલી વિશેષતા બતાવેલી છે ભક્તો સાધકોએ, અર્થાત કે શરણાગત મહાત્માઓએ ભક્તિ યોગ કરતા શરણાગતિની આટલી વિશેષતા પ્રતિપાદન કરેલી છે। એટલે માટે તમે જુઓ
કોઈ પણ સંપ્રદાય ભૂતલની ઉપર હોય તો એ વૈષ્ણવી સંપ્રદાયની અંદર દરેક આચાર્યોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે આ સંસારમાંથી જે પણ જીવાત્માએ પોતાનું કલ્યાણ કરવું હોય અને સંસારમાંથી પોતાનો ઉદ્ધાર કરવો હોય તો એણે પરબ્રહ્મ પરમાત્માના શરણની અંદર જવાનું છે. દરેક સંપ્રદાય જે છે આ શરણાગતિને અનિવાર્ય તરીકે સ્વીકારે છે ભક્તો, કારણ કે શરણાગતિ જે છે એ અતિશય સરળ છે અને એની અંદર પરબ્રહ્મ પરમાત્મા પોતે પોતાના શરણની અંદર આવેલા જે જીવાત્મા જે છે એને નિર્ભય કરી દે છે અને એનો હાથ પકડીને એને પોતાની પ્રાપ્તિ કરાવે છે. પરંતુ દુર્ભાગ્ય છે કે આ ઘોર કલિકાલની અંદર એવા પણ પાખંડીઓ જોવા મળે છે કે એ લોકો કહેતા ફરે છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા જ નથી. તો એ પાખંડીઓ જે છે એ લોકોને કહેવાનું કે તમારા થકી અમને ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થઈ, અર્થાત કે વિરોધી થકી ઉચિત દલીલની પ્રાપ્તિ થઈ. કારણ કે ભગવાન વેદવ્યાસજી પુરાણની અંદર પોતે કહે છે કે ન કુત્રાપી વૈષ્ણવતા સંપ્રદાય પુરસ્સરા, અર્થાત કળિયુગની અંદર લોકો જે છે એ સંપ્રદાય અનુસાર ભક્તિ કરશે જ નહીં. એટલે પૂર્વે જે સતયુગ, ત્રેતા અને દ્વાપર એ યુગની અંદર લોકો સંપ્રદાય અનુસાર ભક્તિ કરતા હતા, પરંતુ કળિયુગની અંદર લોકો જે છે એ સંપ્રદાય અનુસાર ભક્તિ કરશે નહીં. એટલે એ લોકો જે એમ કહે છે ને કે અમે કોઈ સંપ્રદાયને માનતા નથી, તે લોકોને કહેવાનું કે ભાઈ તમે બરાબર બોલો છો, કારણ કે તમે કળિયુગના પ્રથમ ખોળાના દીકરા છો, એટલે જ તમે આવું બોલો છો. સંપ્રદાય આજનો નથી ભક્તો, સંપ્રદાય જે દિવસથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે દિવસનો છે. તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુયંતિ યત સૂરયઃ યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ. ઉપનિષદ પણ કહે છે અને ભાગવત પણ કહે છે કે પ્રલય અવસ્થાની અંદર જ્યારે સંપૂર્ણ જગત એકાર્ણવની અંદર લીન હતું ત્યારે એ જ ભગવાને બ્રહ્માજીને પ્રગટ કર્યા અને એમને વેદોનું જ્ઞાન આપેલું હતું. અને વેદોનું જ્ઞાન જ્યારે આપ્યું ત્યારે બ્રહ્માજી શિષ્ય થયા અને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે છે એ ગુરુ થઈ ગયા. અને ગુરુ અને શિષ્યનો સંબંધ થવાથી સંપ્રદાયો ગુરુક્રમ, આ જે કોષ વાક્ય છે એ કોષ વાક્ય પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિથી જ સંપ્રદાયની શરૂઆત થઈ ગઈ છે. એટલે જે લોકો એવું માને છે કે ભાઈ અમે તો સનાતન ધર્મી છીએ, અમે કોઈ સંપ્રદાયને માનતા નથી, તો એ લોકોને કહેવાનું કે સનાતન ધર્મ જે છે ને એ સમુદ્ર છે અને સંપ્રદાય જે છે એ સમુદ્રની લહેર છે. લહેરથી સમુદ્ર ક્યારેય પણ પૃથક ન થઈ શકે. આ પ્રમાણે સંપ્રદાય જે છે એ અનાદિના છે અને એના પ્રવર્તક જે છે એ પણ એ મહાનુભાવો જે છે એ દિવ્ય મુક્તો છે કે જે આ ક્યારેય પણ સંસારની અંદર આવેલા નથી. એ લોકો એ અનાદિ મુક્તો જે હતા તેઓને એ શ્રીમદ નારાયણ ભગવાને પોતાના તત્વોનો ઉપદેશ આપેલો હતો અને એ જ તત્વોનો ઉપદેશ અત્યારે ઘોર કલિકાલની અંદર તે સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન થયેલા આચાર્યોની પાસે સુરક્ષિત છે. અને એ દરેક સંપ્રદાયની અંદર દરેક આચાર્યોએ એક સુરે શરણાગતિનું પ્રતિપાદન કરેલું છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજી જેવા નિર્વિશેષ બ્રહ્મને માનનારા જ્ઞાન માર્ગના ઉપાસી પણ એમ કહે છે કે તમારે
સગુણ બ્રહ્મના શરણની અંદર જવાનું છે. અરે પોતે સગુણ બ્રહ્મના શરણની અંદર ગયા છે અને એ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરતા હતા. પ્રબોધ સુધા સાગરની અંદર લખેલું છે કે આચાર્ય શંકર જે છે એ ભગવાનની વન્ય ભોજન લીલાનું અખંડ ધ્યાન કરતા હતા. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે વનની અંદર ગોપાળોના મધ્યમાં બિરાજમાન થઈને જે દહીં અને ભાતનો જે કૌર આરોગતા હતા એ લીલાનું ધ્યાન આચાર્ય શંકર અખંડ કરતા હતા. એટલે જે લોકો એવું માને છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા જ નથી, તો એ લોકો જે છે એ કળિયુગને પુષ્ટ કરે છે, બીજું કંઈ નથી. શરણાગતિના 6 લક્ષણોની અંદર આત્મનિક્ષેપ જે છે એ સ્વયં અંગી છે અને બાકીના જે 5 લક્ષણો જે છે એ અંગ છે. પોતાનું તન છે, મન છે, ધન છે, પોતાનો આત્મા છે, એ ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદરની અંદર ન્યોછાવર કરી દેવાનો છે. અને પોતે એક જળ પથ્થર જેવા છે, એવા પથ્થર જેવા થઈને ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદરને આળોતી લેવાના છે પોતાની અંદર. આ રીતની શરણાગતિ જે છે એ આત્મનિક્ષેપ છે. તો આવી શરણાગતિ જે છે એ અંબરીશ રાજાની હતી ભક્તો. અંબરીશ રાજા એ સૂર્યવંશની અંદર પ્રગટ થયેલા નાભાગના અર્થાત કે પિતૃભક્ત નાભાગના દીકરા હતા. નાભાગ એ પોતાના પિતાની ઘણી સેવા કરતા હતા. એક વખત તેઓ વિદ્યા અધ્યયન કરવા માટે ગુરુકુલમાં ગયા હતા અને જ્યારે વિદ્યા અભ્યાસ કરીને પુનઃ પોતાના રાજ્યમાં આવેલા ત્યારે એના ભાઈઓએ એને મૂક્યા વગર રાજ્યનો બટવારો કરી દીધેલો હતો. અને જ્યારે નાભાગ પોતાના ઘરે આવ્યા ત્યારે એના ભાઈઓએ કહ્યું કે રાજ્યનો ભાગ તો પડી ગયો છે, અમે તારા ભાગની અંદર અમારા પિતાને રાખેલા છે, માટે તું તારા પિતાને રાખ. નાભાગ કહે કે તમારી જેવી આજ્ઞા. અને નાભાગ પોતાના પિતાને લઈને વનમાં ચાલ્યા જાય છે ને ત્યાં એ પોતાના પિતાની બહુ સેવા કરે છે. અને એ પિતાના આશીર્વાદથી નાભાગને ત્યાં અંબરીશ રાજાનું પ્રાગટ્ય થાય છે. ભક્તો, ભગવાનના ભક્તો જે છે ને એ એવા માતા પિતાના થકી જન્મ ગ્રહણ કરે છે કે એના માતા પિતાએ પૂર્વે જે છે એ બહુ મોટા પુણ્ય કરેલા હોય છે. તો એ માતા પિતાનું કલ્યાણ કરવા માટે અને એને પૂત નામના નરકમાંથી ઉગારવા માટે એના ઘરે પરમ ભાગવત વૈષ્ણવોનું પ્રાગટ્ય થાય છે. અને એ લોકો ભગવાનના બળે કરીને પોતાના માતા પિતાનું તો કલ્યાણ કરે જ છે, પણ પોતાની સમસ્ત પેઢીઓનું પણ કલ્યાણ કરી દેતા હોય છે. માટે જેના ઘરે ભગવાનના ભક્તો હોય છે ને ભક્તો, એ કુળ પણ ધન્યવાદને પાત્ર છે અને એ માતા પિતા પણ જે છે એ ધન્યવાદને પાત્ર છે. તો આવા નાભાગને ત્યાં અંબરીશ રાજાનું પ્રાગટ્ય થયું હતું. અંબરીશ રાજા બાળપણથી જ ભગવાનમય થઈ ગયા હતા. પોતાના ગુરુ વશિષ્ઠ છે, ગૌતમ છે, ઇત્યાદિકના સત્સંગમાં રહીને એ ભક્તિ માર્ગે રંગાઈ ગયા હતા. વશિષ્ઠ ઋષિ જે છે ને એની ગણતરી પરમ ભાગવતોની અંદર થાય છે ભક્તો. શ્રીમદ ભાગવતની અંદર પરમ ભાગવતોના નામ આપેલા છે, તેમાં એક નામ વશિષ્ઠજીનું પણ છે. અને વશિષ્ઠજીના સત્સંગને લઈને રાજા અંબરીશે
પોતાનું તન છે, મન છે, ધન છે ને પોતાનો આત્મા છે એ ભગવાન શ્રીમદ નારાયણના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધેલું હતું. એણે પોતાની ઇન્દ્રિયોની તમામ વૃત્તિઓ જે છે એ ભગવાનને સમર્પિત કરી દીધેલી હતી. નેત્રથી એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરતા હતા. પગથી ભગવાનના મંદિર તરફ અને ભગવાનના ભક્તો જે સ્થાનની અંદર બિરાજમાન હોય તે સ્થાન તરફ જ તેઓ જતા હતા. પોતાના કરકમલો દ્વારા એ કેવલ ને કેવલ ભગવાનની સેવા જ કરતા હતા. પોતાની કર્ણ ઇન્દ્રિયો દ્વારા એ હંમેશા ભગવાનના ગુણગાનનું જ શ્રવણ કરતા હતા અને પોતાની જીહ્વા ઇન્દ્રિય દ્વારા કેવલ ને કેવલ એ ભગવાનનો પ્રસાદ જ ગ્રહણ કરતા હતા. આમ એની સમસ્ત ઇન્દ્રિયોની વૃત્તિ જે છે એ એમણે ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી દીધેલી હતી અને પોતાનો આત્મા પણ એણે ભગવાન શ્રીમદ નારાયણના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધેલો હતો. એ તે અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્માએ પોતાના ભક્ત અંબરીશની રક્ષા કરવા માટે સુદર્શન ચક્રને એમની પાસે નિયોજેલું હતું કે કોઈ પણ દિવસ કોઈ પણ વ્યક્તિ પોતાની તપસ્યાના બળે કરીને પણ મારા ભક્તને ક્યારેય પણ કષ્ટ ન આપે, એવા ઉદ્દેશ્યથી ભગવાન શ્રીમદ નારાયણે પોતાનું સુદર્શન ચક્ર અંબરીશ રાજાની પાસે નિયુક્ત કરેલું હતું. એક દિવસની વાત છે, અંબરીશ રાજાએ 1 વર્ષ પર્યંત વિધિવત રીતે એકાદશીનું અનુષ્ઠાન કરેલું હતું અને એકાદશીનું ઉદ્યાપન જ્યારે તેઓ કરતા હતા તે જ સમયે પારણા કરવાના સમયે એટલે કે દ્વાદશીને દિવસે દુર્વાસા ઋષિ જે છે એ એમના અતિથિ તરીકે આવ્યા. અંબરીશ રાજાએ દુર્વાસા ઋષિને ભોજન કરવા માટે એટલે કે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપ્યું. દુર્વાસા ઋષિ કહે છે કે રાજન, અમે સ્નાન કરીને આવીએ છીએ. અંબરીશ રાજા કહે ભલે. હવે આ બાજુ શું થયું, બ્રાહ્મણ જે હોય ને તેને જલ મળી જાય અને પેટની અંદર લાડુ મળી જાય ને એટલે એ અગાડ પછાડનું કોઈ જોઈ નહીં. આ બાજુ પણ નદીની અંદર નદીનું જલ અતિશય સ્વચ્છ હતું, મંદ મંદ જે છે પવન વાતો હતો એટલે દુર્વાસા ઋષિ સ્નાન કરવાની અંદર એટલા તલ્લીન થઈ ગયા કે એને સમયનું કોઈ ભાન ન રહ્યું. ને આ બાજુ શું થયું કે દ્વાદશી જે છે એ ઘટિકા પર્યંત જ રહી ગઈ હતી. એટલે અંબરીશ રાજા જે છે વિચાર કરવા લાગ્યા કે આખા વર્ષભરની એકાદશી આપણે કરેલી છે, જો આ વખતે એકાદશીના પારણા આપણે દ્વાદશીને દિવસે ન કરી દીધા અને એવામાં જો ત્રયોદશી બેસી ગઈ તો આખા વર્ષ દરમિયાન જે પણ કંઈક આપણે એકાદશીનું અનુષ્ઠાન કરેલું છે એ બધું જ અનુષ્ઠાન નિષ્ફળ થઈ જાય. એટલે એમણે પોતાની પાસે બિરાજમાન થયેલા ગૌતમ આદિક પોતાના ગુરુઓને પૂછ્યું કે ભાઈ દુર્વાસા ઋષિ તો આવતા નથી, આપણે શું કરીએ? કારણ કે હવે દ્વાદશી જે છે એ 1 ઘટિકા પર્યંત જ રહી છે. ત્યારે ગૌતમ ઋષિએ કહ્યું કે રાજન, આપ કેવલ જલપાન કરી દેવું અને જલપાન તમે કરશો તો તમે પારણા કરેલા પણ કહેવાશે અને પારણા ન કરેલા પણ કહેવાશે. આટલું તમે કરો. એટલે અંબરીશ રાજાએ કેવલ જલપાન કરી દીધું ને એવા જ સમયની અંદર દુર્વાસા ઋષિ ત્યાં પધાર્યા. દુર્વાસા ઋષિએ પોતાની તપસ્યાના બળથી એ જાણી લીધું કે ભાઈ અંબરીશ રાજાએ જે છે એ પારણા કરી લીધેલા છે. એટલે મનોમન એમને ક્રોધ આવી ગયો કે એક તો મને અંબરીશ રાજાએ અતિથિ તરીકે નિમંત્રણ કર્યા અને અતિથિની મર્યાદા મુજબ એણે પ્રથમ મને ભોજન કરાવવું જોઈએ ને એને બદલે એ ભોજન કરી ગયા. માટે હું હવે અંબરીશને શિક્ષા કરીશ એમ કહીને દુર્વાસા ઋષિએ પોતાની જટા ખોલી અને તેમાંથી એક કૃત્યા પ્રગટ કરી અને કૃત્યાને આદેશ આપ્યો કે તું અંબરીશને મોતને ઘાટ ઉતારી દે. અને કૃત્યા જે છે એ જીભ લપાતી કરતી
અંબરીશ રાજાની સામું દોડી. અંબરીશ રાજા તો નિશ્ચિંત થઈને પોતે જેમ હતા તેમ જ ત્યાં ઊભા રહી ગયા. એ પોતે ભગવત ભક્ત છે. એના ભજનનો પ્રતાપ એટલો બધો જે છે કે સંકલ્પ કરે ને ત્યાં જ કૃત્યાને બાળીને ભસ્મ કરી દે એટલી શક્તિ છે. પરંતુ એણે એનો કોઈ પ્રતિકાર ન કર્યો, કારણ કે એ જાણતા હતા કે મેં મારું તન મન ધન જે છે એ પરબ્રહ્મ પરમાત્માના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધેલું છે. એટલે ભગવાન જે છે એ મારી રક્ષા કરનારા છે. એ નિશ્ચલ ભાવે ત્યાં ઊભા રહી ગયા. એવા જ સમયની અંદર જ્યાં કૃત્યા અંબરીશ રાજાની સમીપ આવી એટલે ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરવા માટે જે સુદર્શન ચક્ર નિમેલું હતું એ સુદર્શન ચક્ર દોડ્યું અને એણે કૃત્યાના કટકે કટકા કરી નાખ્યા. અને ત્યારબાદ કૃત્યાને મોકલનારા દુર્વાસાની પછાડી એ સુદર્શન ચક્ર દોડ્યું. દુર્વાસાએ જોયું કે સુદર્શન ચક્ર જે છે એ મારો વધ કરવા માટે મારી પછાડી દોડી રહ્યું છે. એટલે એ પણ ત્યાંથી ભાગ્યા અને એક પછી બધા દેવતાઓના શરણમાં ગયા. પરંતુ શરણાગત થવા માટે જેવા એ ગયા ત્યાં બધા દેવતાઓએ જોયું કે ભગવાનનું આયુધરાજ સુદર્શન ચક્ર એમની પછાડી પડેલું છે. બધા જ દેવતા ભવ બ્રહ્માદિક બધા જ દેવતાઓએ એની માંગણીને સ્વીકાર ન કરી, કારણ કે એ લોકો જાણતા હતા કે આયુધરાજ સુદર્શન ચક્રનો સામનો કરવો એ અમારા વશની વાત નથી. કોઈએ અંબરીશ રાજાને અભયદાન ન આપ્યું. અંતે દુર્વાસા ઋષિ, કોઈ પણ વ્યક્તિએ દુર્વાસા ઋષિને અભયદાન ન આપ્યું એટલે દુર્વાસા ઋષિ અંતે વૈકુંઠ લોકની અંદર ગયા અને વૈકુંઠ લોકમાં જઈને શ્રીમન નારાયણના ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ, તમારા આ સુદર્શન ચક્ર થકી મારી રક્ષા કરો. ત્યારે ભગવાન શ્રીમન નારાયણ શું બોલ્યા કે અહમ ભક્ત પરાધીન, કે હું ભક્તોને પરાધીન થઈ ગયો છું. એ ભક્તોએ મારા મનને પોતાની તરફ એવી રીતે આકર્ષિત કરી દીધેલું છે કે હું એ લોકો થકી સહેજ પણ અલગ થઈ શકતો જ નથી. માટે તમે જેનો અપરાધ કરેલો છે એવા એ અંબરીશ રાજાના ચરણની અંદર જાઓ. અંબરીશ રાજા જો તમને ક્ષમા કરશે તો આ સુદર્શન ચક્રનો તાપ જે છે એ નિવૃત્ત થઈ જશે. દુર્વાસા ઋષિ દોડતા અંબરીશ રાજાના ચરણમાં આવ્યા છે. આ જે સમસ્ત ઘટનાક્રમ થયો તેની અંદર 1 વર્ષનો સમય વ્યતીત થઈ ગયો છે. ત્યાં સુધી અંબરીશ રાજાએ અન્ન પણ પોતાના મુખની અંદર મૂક્યું નથી અને જલનું એક ટીપું પણ લીધું નથી. દુર્વાસા ઋષિ દોડતા આવ્યા અને અંબરીશ રાજાના ચરણમાં પડી ગયા. અંબરીશ રાજા દુર્વાસા ઋષિ જેવા ચરણમાં પડે ત્યાં જ એમને ઉઠાવી લીધા અને પોતે અંબરીશ રાજા જે છે એ દુર્વાસાને સાષ્ટાંગ પ્રણામ કરવા લાગ્યા. અને ત્યારબાદ અંબરીશ રાજાએ સુદર્શન ચક્રની સ્તુતિ કરી અને એને શાંત કરી દીધું. અને પછી દુર્વાસા ઋષિને ભરપેટ ભોજન કરાવી તૃપ્ત કર્યા, દક્ષિણાઓ આપી અને એમને પોતાના ગંતવ્ય સ્થાનની ઉપર મોકલી દીધા. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે આ ચરિત્રની અંદર બ્રહ્મબળ કરતાં વૈષ્ણવ બળની અધિકતા જોવા મળે છે. દુર્વાસા ઋષિ બ્રાહ્મણ છે, અંબરીશ રાજા ક્ષત્રિય છે. દુર્વાસા ઋષિ તપસ્વી છે, અંબરીશ રાજા ગ્રહસ્થ છે, એમણે એવું તપ નથી કર્યું. દુર્વાસા ઋષિની અંદર પરબ્રહ્મ પરમાત્માને વિશે ભક્તિ છે, અંબરીશ રાજાની અંદર પણ પરબ્રહ્મ પરમાત્માને વિશે ભક્તિ છે. પરંતુ દુર્વાસાની ભક્તિ કરતાં અંબરીશ રાજાની ભક્તિ જે છે એ સર્વોત્કૃષ્ટ છે. એણે તન મન ધન બધું ભગવાનના ચરણની અંદર ન્યોછાવર કરી દીધું છે અને પોતે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણના સેવક છે એ ભાવનાથી એ સંસારનો વ્યવહાર કરતા હતા.
અને કેવલ એક વૈષ્ણવ બળના જોરે એણે બ્રહ્મબળને સમાપ્ત કરી દીધું છે. વૈષ્ણવ બળ અને બ્રહ્મબળ જ્યારે આમને સામને આવે છે ને, ત્યારે વૈષ્ણવ બળની શક્તિ જે છે એ બ્રહ્મબળ કરતાં અનેક ગણી વધી જાય છે. એ આ અંબરીશ રાજાના પ્રસંગની અંદર જોવા મળે છે. અંબરીશ રાજા ક્ષત્રિય છે, જ્યારે દુર્વાસા બ્રાહ્મણ છે. જુઓ તમે, બ્રહ્માજીના દીકરા અત્રિ અને અત્રિના દીકરા જે છે એ દુર્વાસા હતા. સાક્ષાત શંકરનો અંશા અવતાર છે. છતાં પણ કુળ પણ જેનું પવિત્ર છે, વંશ પણ જેનો પવિત્ર છે, જેના પિતા જેના પરદાદા પણ જે છે પરમ ભાગવત છે, છતાં પણ દુર્વાસા જે છે એ અંબરીશના બળની અગાડી સાવ સામાન્ય થઈ ગયા છે. કારણ કે અંબરીશનું જે વૈષ્ણવ બળ જે છે એ અતિશય ઉત્કૃષ્ટ કક્ષાનું છે, જ્યારે દુર્વાસાનું બ્રહ્મબળ છે અને વૈષ્ણવ બળ એ અતિશય નિકૃષ્ટ કક્ષાનું છે ભક્તો. માટે બ્રહ્મબળ કરતાં વૈષ્ણવ બળ જે છે એ સર્વોત્તમ છે. ભગવાનનો ભક્ત જે છે એ કોઈ પણ વર્ણનો, કોઈ પણ આશ્રમનો હોય, એ ક્યારેય પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. કારણ કે ભગવાનને પોતાના ભક્તો જેટલા પ્રિય છે ને, એટલા પ્રિય ઇતર કોઈ નથી. ભગવાન પોતે શ્રીમદ ભાગવતની અંદર કહે છે, ઉદ્ધવજીના પ્રસંગની અંદર, કે હે ઉદ્ધવ, તું મને જેટલો પ્રિય છે એટલો તો મને મારો પુત્ર બ્રહ્મા, મારા આત્મા શંકર અને મારી અર્ધાંગની લક્ષ્મીજી પણ પ્રિય નથી. આ ભગવાનના શ્રીમુખના વચન છે. એટલે ભક્ત જે છે એ જ્ઞાતિએ કરીને ગમે તેવો હોય, પરંતુ જો એની અંદર વૈષ્ણવ બળની જો અધિકતા હોય ને, તો એ ભલભલા બ્રહ્મબળને પણ ચેલેન્જ કરી શકે છે. બીજો પ્રસંગ તમે જુઓ તો જનક રાજા જે હતા, જનક રાજાના પિતામાં જે કહેવામાં આવે છે નિમિ, એનો પ્રસંગ પણ છે. નિમિના પ્રસંગની અંદર પણ એવું જ જોવા મળે છે કે જ્યારે વશિષ્ઠ ઋષિએ એમને શાપ આપ્યો, તો એ નિમિએ પણ વશિષ્ઠ ઋષિને શાપ આપી દીધેલો હતો. કારણ કે એની અંદર પણ વૈષ્ણવ બળ હતું. વશિષ્ઠની અંદર વૈષ્ણવ બળ અને બ્રહ્મબળ હતું, પરંતુ નિમિની અંદર પણ હતું એવું વૈષ્ણવ બળ. તો એને લઈને એ વશિષ્ઠ જેવા ધુરંધર તપસ્વીને પણ શાપ આપવા માટે શક્તિમાન થઈ ગયા હતા. અને એને લઈને એમ કહેવાય છે કે વશિષ્ઠ ઋષિએ ઉર્વશી થકી પ્રગટ થવું પડેલું હતું. પોતાનો દેહ ત્યાગ કરીને એક વેશ્યાના ઘરે એણે જન્મ લેવો પડેલો હતો. માટે જે વ્યક્તિએ પોતાનું તન મન ધન બધું ભગવાનને અર્પણ કરી દીધેલું છે, તેની રક્ષા કરવાની જવાબદારી પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણની છે. જેમ અમરીશની રક્ષા કરવાની જવાબદારી પરબ્રહ્મ પરમાત્માએ પોતાના મસ્તકે ઉઠાવી દીધેલી, તે જ રીતના છે. જેણે તન મન ધન ને પોતાનો આત્મા પરબ્રહ્મ પરમાત્માના ચરણાર વિંદરની અંદર સમર્પિત કરી દીધેલો છે, એ ભક્ત જે છે હંમેશા નિર્ભય થઈ જાય છે. કાળ, કર્મ, માયા ઇત્યાદિ કોઈનાથી પણ એ ભક્તોનો પરાભવ થતો જ નથી. એવા ભક્તો જે છે એ હંમેશા નિર્ભય હોય છે. એવું નથી કે ભગવાન શ્રીમદ નારાયણે કેવલ અંબરીશ રાજાની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર નિયુક્ત કરેલું હતું. શાસ્ત્રોની અંદર પ્રમાણ છે કે દરેક ભગવત ભક્તની રક્ષા કરવા માટે ભગવાને પૃથક પૃથક સુદર્શન ચક્રની નિયુક્તિ કરેલી છે. મુક્તોની અંદર એ સામર્થ્ય હોય છે. સ એકદા ભવતી ત્રિદા ભવતી, એક કરતાં અનેક રૂપ લેવાનું સામર્થ્ય મુક્તોની અંદર હોય છે. અને સુદર્શન ચક્ર પણ જે છે મૂર્તિમાન રૂપે તો અનાદિ મુક્ત જ છે, અને આયુધ રૂપે એ ભગવાનના હસ્તની અંદર શોભી રહ્યા છે. અને દરેક ભગવત ભક્તો જે છે તેની રક્ષાની જવાબદારી સુદર્શન ચક્રને સોંપેલી જ ભગવાને. એટલે ભગવત ભક્તે હંમેશા નિર્ભય થઈને રહેવું, ક્યારેય પણ કોઈનાથી ભય ન પામવું. એને વિચારવું કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે છે એના અમે શરણાગત છે. અને ભગવાનના ભક્તો હોય છે એ હંમેશા નિર્ભય હોય છે ભક્તો. માટે ભક્તોએ હંમેશા નિર્ભય રહેવું, નિર્ભય રહીને જ એણે જગતની અંદર ફરવું ભક્તો.
ક્યારેય પણ કાળ માયા પાપ કર્મથી ડરવું જ નહીં. શાસ્ત્રોની અંદર શ્રીમદ ભાગવતની અંદર કહ્યું છે, નારદજી પોતે 5મા સ્કંધની અંદર કહે છે કે ધર્મનું આચરણ કરતા અને ભગવાનનું ભજન કરતા થકા પણ જો એને ભય નિવૃત્ત નથી થયો તો એણે કરેલું જે છે એ બધું વૃથા જ થઈ જાય છે. માટે આપણે પણ આપણા તન મન ધનને અને પોતાના આત્માને ભગવાનના ચરણારવિંદની અંદર અર્પણ કરી દેવો અને અભય થઈ જવું કે ભગવાન જે છે અમારી રક્ષા કરનારા છે. આ પ્રમાણે અભય થઈને પોતાનું જીવન જે છે ભગવાનનું સ્મરણ કરતા થકા વિતાવવું. આટલું કહીને આ પ્રવચનને અહીં હું વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે શરણાગતિના એક મહત્વના લક્ષણ જે આત્મનિક્ષેપ છે તેની જ વાત કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.